हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચર છે એ આઈ હોપ કે તમે બધાએ બે વખત જોયો હશે અને હવે તમને ડેક્લિનેશન ડીપ એંગલ એ બે વસ્તુ છે એ ખૂબ સારી રીતે ક્લિયર થઈ ચૂકી હશે. કેમ કે જો એ ક્લિયર હશે તો જ આ દાખલા ગણવાની વધારે મજા આવશે. અને આ દાખલાઓની અંદર આપણે ખૂબ જ ઉતાવળ રાખવાના છીએ, કેમ કે મોસ્ટ ઓફલી છે એ વસ્તુ આરામથી તમે સમજી શકો એવી છે. પણ એ ક્યારે સમજાશે કે જ્યારે ડેક્લિનેશન અને ડીપ એંગલ સરખી રીતે ક્લિયર થયા હશે તો. બરાબર, એટલે ખાસ મેક શ્યોર ભાઈ કે પહેલા એની થિયરી કમ્પ્લીટ કરી રાખજો, તો જ આ લેક્ચર તમારા માટે કામનો છે, નહીતર નહીં. બરાબર, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા ઝડપથી લાસ્ટ લેક્ચર છે એને રિવિઝન કરી નાખીએ. આમ તો જો કે ઘણી બધી આકૃતિઓની મદદથી આપણે સમજ્યા, પણ આપણે એક આકૃતિની મદદથી ઝડપથી આપણે સમજી લઈએ કે કોને ડેક્લિનેશન ને કોને ડીપ એંગલ કીધા હતા. તો કે ભાઈ આપણને ખબર છે કે પૃથ્વી, જેને હું અહીંયા થોડી મોટી કરવાની ટ્રાય કરીશ, બરોબર, પૃથ્વીમાં આ રિયલ ઉત્તર દક્ષિણ, બરોબર, મતલબ કે આ નોર્થ જીઓગ્રાફી અને આ સાઉથ જીઓગ્રાફી. એવી જ રીતે આ જે છે એ પૃથ્વીનો ચુંબકીય ઉત્તર દક્ષિણ, મતલબ કે ખરેખર અહીંયા નોર્થ મેગ્નેટિક છે અને અહીંયા સાઉથ મેગ્નેટિક છે. તમારી ટેક્સ્ટ બુકની આકૃતિની સરખામણીમાં આપણે દોરીએ છીએ, બરોબર. બાકી આપણે આનાથી ઉલટું સમજ્યા છીએ. એ લખો હોય તો એ લખી નાખે, ચલો. કેમ કે આ પ્રશ્ન જે ક્ષેત્ર રેખા અહીંયાથી બહાર નીકળે છે, એટલે આ મારા માટે નોર્થ મેગ્નેટિક થયો કહેવાય અને આ મારા માટે સાઉથ મેગ્નેટિક થયો, બરાબર. એવી જ રીતે આપણને ખબર છે કે પૃથ્વીને બે એક સરખા ભાગમાં વહેંચતી રેખા, જેને આપણે શું કહીએ છીએ, વિષુવ રેખા, અથવા તો એમ કહેવાય કે ભૌગોલિક વિષુવ રેખા, બરાબર. ભૌગોલિક વિષુવ રેખા. તો ભૌગોલિક વિષુવ રેખા હોય તો સ્વાભાવિક છે ભાઈ કે ચુંબકીય વિષુવ રેખા બને છે. તો આપણે અમુક એંગલથી ચુંબકીય વિષુવ રેખા બને છે. તો આ જે છે એ એની કઈ થઈ કહેવાય, આ જે છે એ એની ચુંબકીય વિષુવ રેખા થઈ કહેવાય. વિષુવ રેખા એટલે ચુંબકીય વિષુવ રેખા, બરાબર. અને એક વસ્તુ આપણને ખબર છે કે જીઓગ્રાફિક મેરિડિયન કોને કહેતા હતા? તો પૃથ્વીના રેખાંશમાંથી તમારી ઉપરથી પૃથ્વીના ઉત્તર દક્ષિણને લઈને જે પસાર થતું એક સમતલ જે છે એને આપણે જીઓગ્રાફિક મેરિડિયન કીધું હતું. અને મેગ્નેટિક મેરિડિયન તો કે તમારી ઉપરથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા છે, એ ચુંબકીય ક્ષેત્ર રેખાનો એક બંધ ગાળો લઈ લો તો એ એક સમતલ થયું કહેવાય, જેને આપણે મેગ્નેટિક મેરિડિયન કહેતા હતા. અને આ જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેના ખૂણાને આપણે શું કીધું હતું? ડેક્લિનેશન, મેગ્નેટિક ડેક્લિનેશન ડી કહેતા હતા. મેગ્નેટિક ડેક્લિનેશન ડી, અથવા કહેવાય કે સાચા ઉત્તર દક્ષિણ, ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન ડી કીધું. પછી એંગલ ઓફ ડી. એંગલ ઓફ ડી સમજવા માટે આપણે જોયું હોય કે કોઈ આ બિંદુએ જે ચુંબકીય સોય રાખેલી છે, માનો કે આ પ્રકારની કોઈ ચુંબકીય સોય છે એ રાખેલી છે, આ પ્રમાણે ડીપ કરે છે. આ જગ્યાએ એનો સમક્ષિતિજ ઘટક આ છે બી હોરિઝોન્ટલ, અહીંયા આ છે એનો બી વર્ટિકલ, અને એના ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? આ છે, જે બી ઈ છે. તો આપણે શું કીધું કે પૃથ્વીના સમક્ષ ચુંબકીય સમક્ષિતિજ ઘટક સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ બનાવેલા ખૂણાને એનો એંગલ ઓફ ડીપ આઈ નામ આપ્યું. અને આની પરથી આપણે એક વસ્તુ જોઈ હતી કે BB આપણે જોયું હતું BE sin θ અને BH આપણે મેળવ્યું હતું BE cos θ. તો આપણને ખબર છે કે BB/BH આપણે મેળવ્યું હતું BB/BH આપણે મેળવ્યું હતું tan θ અથવા તો I, બરાબર. અહીં θ ને I સંખ્યામાં આપણે લેતો હોય, θ ને બદલે
આઇઝનહાવર. તો આપણે જોયું હતું, યાદ કરો કે કઈ જગ્યાએ મેગ્નેટિક ડીપ એંગલ મહત્તમ હતો અને કઈ જગ્યાએ મેગ્નેટિક ડીપ એંગલ છે એ 0 હતો. તો કે ભાઈ આપણને એક વસ્તુ ખબર છે કે ધ્રુવો પાસેથી, મતલબ કે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવશે, મતલબ અહીંયા આવશે અને અહીંયાથી બહાર નીકળશે. તો ચુંબકીય ધ્રુવો પાસે એંગલ ઓફ ડીપ I = મેક્સિમમ 90 ડિગ્રી હતો અને ચુંબકીય વિષુવવૃત્ત પાસે એંગલ ઓફ I = 0 થતો. કેમ કે આ જે છે એ ત્યારે આમ થઈ જાય. મતલબ જ્યારે તમે ધ્રુવ પાસે કંઈ કોઈ બિંદુ રહેશો ત્યારે તમારી સોય છે એ એકદમ લંબરૂપ થઈ જશે, મતલબ કે BH અને DE વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થઈ જશે અને વિષુવવૃત્ત પાસે એંગલ ઓફ ડીપનું મૂલ્ય 0 થઈ જશે. બરાબર, એટલી વસ્તુ જે છે એ આપણે હરખી રીતે ક્લિયર કરી ચૂક્યા છીએ. તો આની આ જ વસ્તુને ધ્યાનમાં લઈ અને આજના ઘણા બધા MCQની અંદર ભાઈ થોડીક ઉતાવળ રાખશું અને ઝડપથી કમ્પ્લીટ કરવાની આજે કોશિશ કરશું. હવે એક વસ્તુ તમને હું કહી દઉં કે તમારા ટેક્સ્ટ ઇલસ્ટ્રેશનના દાખલા નંબર 3 અને દાખલા નંબર 5 આ બંને દાખલાઓ છે ને એ તમારે જાતે વાંચી લેવાના છે, બીકોઝ ઇટ્સ અ વેરી સિમ્પલ એન્ડ નોર્મલ થિંગ જે તમે સમજી શકો એવા છે. બરોબર, તો આપણે ટેક્સ્ટ ઇલસ્ટ્રેશન નંબર 8 થી શરૂ કરીએ. તો કે પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પાસે લગભગ 0.4 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર છે. પૃથ્વીની દ્વિધ્રુવીય ચાપમાત્રા શોધો, મતલબ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધો. તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર B કઈ જગ્યાએ કીધું છે? વિષુવવૃત્ત પાસે. તો આપણને ખબર છે કે કોઈ પણ ના વિષુવવૃત્ત પાસે, મતલબ આ જે આપણો પૃથ્વીના પેટાળની અંદર રહેલો મહાકાય ચુંબક આપણે જેને ધારીએ છીએ એના વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને ખબર છે -μ0/4 બાય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m/r3. મેગ્નેટિક મોમેન્ટ m શોધી છે. B = અહીંયા આપણે ડિરેક્શન મહત્વની નથી એટલે હું માઈનસ ને કન્સિડર કરીશ નહીં. તો જુઓ જોઈએ m = શું થઈ જશે? m = થઈ જશે B * r³ upon μ0/4π. બરાબર ને? 4π કરે ઉપર આપણે μ0/4π આપણને ખબર છે 10⁻⁷ જ લેવાનું છે. હવે આ તો તમને આપી દેલું છે B = 0.4, r હવે શોધવાનું છે અને μ0/4π એટલે 10⁻⁷. r જે છે એ શું આવશે? તો કે પૃથ્વીનું કીધું છે ભાઈ અહીંયા. તો r એટલે શું આવશે? પૃથ્વીની રેડિયસ આવશે, પૃથ્વીની ત્રિજ્યા. તો પૃથ્વીની ત્રિજ્યા આપણને હવે યાદ હોવી જોઈએ. પૃથ્વી ઉપર રહીએ છીએ તો આપણા પ્લાનેટની ત્રિજ્યા તો રેડિયસ તો આપણને યાદ હોવી જોઈએ ને. કેટલી છે? 6400 કિલોમીટર છે કે નહીં? તો તમે આમ કરી શકો 6400 ગુણ્યા 10⁻³ મીટર. એટલી જે છે એ પૃથ્વીની ત્રિજ્યા છે. બરાબર, તો તમે આની ઉપરથી એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m છે એ આરામથી ગણી શકો. ગણી જાય કે નહીં ભાઈ? ઈઝીલી ગણી શકાય. એની પછી નવમો દાખલો કે કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં, મતલબ મેગ્નેટિક મેરિડિયનમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 ગોસ છે. સમક્ષિતિજ ઘટક એટલે શું થશે? BH થશે. B હોરિઝોન્ટલ કેટલો છે? 0.26 ગોસ. અને નમન કોણ મતલબ એંગલ ઓફ B I = 60 ડિગ્રી છે. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો હવે આપણને ખબર છે કે BH = શું થાય છે? તો કે BH = થાય છે BE cos π. થાય કે નહીં? BH = BE cos π. તો તમારે BE તો જોતું છે ભાઈ, તો BE = સિમ્પલ કરી નાખશો BH / cos π. સિમ્પલ કરી ગણી શકાય એ વસ્તુ છે આરામથી. BH = cos 60 ની કિંમત લંબાઈ મૂકી દો. સિમ્પલ.
એની પછી એક્સરસાઇઝ ની અંદર વાત કરીએ તો મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉધ્વ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે 22 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં છે. સમક્ષિતિજ સાથે 22 ડિગ્રીના કોણે બનાવતી સોય આ એનો સમક્ષિતિજ BH હોય એની સાથે આ એક ચુંબકીય સોય જે છે એ કંઈક 22 ડિગ્રીનો ખૂણો બનાવે. મતલબ કે આ ખરેખર તમારું થઈ ગયું કહેવાય BE ની ડિરેક્શન થઈ ગયો બરાબર 22 ડિગ્રી સર કેટલી ડિગ્રી 22 ડિગ્રી છે. मतलब एक जो तरफ में आऊं आपने दिलो છે I बराबर 22 ડિગ્રી આપી દીધેલો છે. આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH 0.35 BH 0.35 ગોસ. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધો મતલબ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. સેમ આ જ મેથડ BH આપી દીધેલો છે તો હું લઈ શકું BH BE cos I. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે જો ઉધ્વ ઘટક અથવા તો લંબ ઘટક આપી દીધેલો હોય તો પાછું ન્યા શું આવશે BE sin θ આવશે બરાબર. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આમાં આપણે શોધી નાખશું સીધું BE ને સૂત્રનો કરતા કરીએ બરાબર. એની પછી આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દર્શાવે છે. હવે છે આને તમે સમજો ને તો આનો આકૃતિ દોરો બાકી એટલી બધી અઘરી વાત નથી. જો સમજો તો આ પૃથ્વીનો ભૌગોલિક નોર્થ જીઓગ્રાફી અને સાઉથ જીઓગ્રાફી છે. કોઈ એક સ્થળે સાઉથ આફ્રિકામાં તમે ઊભા છો ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ તો આ કઈ ગયું આ નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ. તો 12 ડિગ્રી પશ્ચિમ તરફ એટલે તમને આ જે આપી દીધેલો છે P 12 ડિગ્રી આ જે છે એ 12 ડિગ્રી આપેલી છે. તમારી ચુંબકીય સોય તમે ઊભા છો ત્યાં તમારા રિયલ નોર્થ થી 12 ડિગ્રી વેસ્ટ તરફ છે બરાબર. નમન વર્તુળની દિક દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે તમને એંગલ ઓફ B I બરાબર 60 ડિગ્રી આપી દીધેલું છે. એંગલ ઓફ B જો મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે શું આપી દીધેલું છે BH આપી દીધેલું છે 0.16 ગોસ છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા મૂલ્ય શોધો. જો દિશા તો તમને રકમમાં આપી દીધેલી છે મૂલ્ય તમે શોધી નાખશો. BE શું કરશો BH cos I અને દિશા કીધી હોય તો દિશા તમે શું કહેશો કે ભાઈ ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ અને સમક્ષિતિજથી 60 ડિગ્રી ઉત્તર તરફ આરામથી કહી શકાય કે નહીં. એની પછી જુઓ જોઈએ m ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે એક સરખા ચુંબકો આકૃતિમાં દર્શાવેલા છે. આકૃતિ તમને આપેલી છે. આ સંયોજનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે. તો સંયોજનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મતલબ બંનેના કારણે ઉદ્ભવતી પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો પહેલા તો પ્રથમ છે ને આ એમ સરળ છે કેમ કે આ બંને ચુંબકો છે ને એકબીજાના કાટખૂણે છે બરોબર. એટલે કાટખૂણે હોય એટલે તમે એની પરિણામી તો આરામથી શોધી શકો. તો કે ભાઈ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય સાઉથ થી નોર્થ તરફ હોય. તો આ ચુંબકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ દિશામાં આ ચુંબકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ દિશામાં અને પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ દિશામાં થશે. નહીં કઈ દિશામાં થશે આ ડિરેક્શનની અંદર થશે. થશે કે નહીં કે આની તો છે આ ડિરેક્શનમાં છે અને આ ડિરેક્શનમાં છે. તો હવે પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધવી છે તો સિમ્પલ વસ્તુ તમને યાદ હોવું જોઈએ. પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m માનો કે આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ m1 હોય આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m2 હોય અને પરિણામી m હોય તો તમને ખ્યાલ છે કે તમે આ વસ્તુ ભણી ગયા ચલબાસના નિયમની અંદર m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર પ્લસ 2m1 m2 cos થીટા. તો અહીંયા તો cos થીટા બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 90 ડિગ્રી cos 90 થઈ જાય 0.
અહીંયા તમારી માટે શું છે m is equal to under root m1 square plus m2 square. તો બંનેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો એમ જ છે એટલે આનો m પ્રાઇમ લઈએ બરાબર. m પ્રાઇમ is equal to under root 2m square થશે કે નહીં? તો પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m પ્રાઇમ is equal to કેટલી મળે? √2m મળે કહેવાય કે નહીં? અહીંયા ડિરેક્શન અહીંયા ખૂણો 90 ડિગ્રીનો છે એટલે આ તમે cos લેવું છે એ 0 કહી શકો. આ આખું બધું થઈ જાય 0 થઈ જશે કે નહીં? આ તો હજી બહુ ઈઝી છે. આગળના દાખલાઓ છે તમારે ગણવાના છે. ખાસ સમજવાનું મેઇન આ જ ફોર્મ્યુલા રહેશે. એંગલ છે આપણે તે બરાબર. એનાથી આગળ આ એમસીક્યુ પણ ખાસ રીતે ગણી લેજો, સમજી લેજો. આવા ઘણા બધા કોન્સેપ્ટ છે કરવાના છે. I જેટલી L જેટલી લંબાઈ ધરાવતા સ્ટીલના એક સુરેખ તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ L છે. આ એક L લંબાઈનો તાર છે. સ્મોલ l લેશો બરાબર અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m છે. જો આ તારને અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તેની નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? હવે આના તારને અર્ધવર્તુળાકાર વાળી દઈશું, મતલબ આવી રીતે વાળી દઈશું. ચલો તો આજે અર્ધવર્તુળાકાર બન્યું છે એનું કેન્દ્રથી આનું ત્રિજ્યા r થઈ ગયો અને અહીંયાથી આ અંતર r થઈ ગયો. મતલબ આ માનો કે એનો નોર્થ પોલ હોય અને આ માનો કે એનો સાઉથ પોલ હોય તો પહેલા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m is equal to શું થતું? તો કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ L into ધ્રુવ p થતું. L into ધ્રુવ p થતું. હવે એના બે ધ્રુવો વચ્ચે અહીંયા નોર્થ હતું અને અહીંયા સાઉથ હતું. પહેલા એ બંનેના ધ્રુવો વચ્ચેનું અંતર L હતું. હવે આ બંનેના ધ્રુવો વચ્ચેનું અંતર કોઈ L પ્રાઇમ હોય જે આપણને ખબર છે કે L પ્રાઇમ is equal to 2r થશે કે નહીં? અર્ધવર્તુળાકાર વાળ્યો છે એટલે L પ્રાઇમ is equal to 2r થશે. તો હવે નવી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m પ્રાઇમ is equal to શું થઈ જશે? L પ્રાઇમ into p. પણ પહેલા તો r કેટલી થશે રેડિયસ એ તો જાણવી જોશે કે નહીં? તો કે અર્ધવર્તુળાકાર વાળ્યું છે તો કુલ લંબાઈ l હતી એમાંથી અર્ધવર્તુળાકાર વળ્યું છે એટલે કેટલું થઈ જશે? તમે આમ કહી શકો 2πr/2 અર્ધવર્તુળાકાર છે એટલે 2 કેન્સલ. તો r is equal to તમે શું કરી શકો? l/π. r is equal to l/π કરી શકો તો તમે અહીંયા કરી શકો 2l/π કરી શકાય કે નહીં? 2l/π l પ્રાઇમ બરાબર તમને મળ્યું. તો હવે મૂકો છો આની અંદર તો તમારી પાસે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m પ્રાઇમ is equal to શું છે? l પ્રાઇમ into p. તો l પ્રાઇમ ની જગ્યાએ હું લખી છું 2l into p upon π. હવે l into p એટલે તો શું થાય છે? l into p એટલે તો શું થાય છે? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m. તો સીધી વાત છે m પ્રાઇમ is equal to 2m upon π into. જો આ ઘણા બધા આવે સમજો આ અર્ધવર્તુળાકાર વાળા એટલે ખાસ એવું હોય ને તો આને ફરીથી ઝડપથી સમજી લો કે ભાઈ l લંબાઈ હતા ત્યારે એના બે પોલ વચ્ચેનું અંતર ક્યાં હતું? અર્ધવર્તુળાકાર વાળું તો એ બંને પોલ વચ્ચેનું અંતર છે r અથવા તો l પ્રાઇમ અથવા તો 2r જેટલું થયું. તો r કેટલા થશે? તો કે ભાઈ l is equal to શું થાય? 2πr/2 થાય. અર્ધવર્તુળાકાર છે એટલે by 2 થાય બરાબર. 2 કેન્સલ. r is equal to l upon π m પ્રાઇમ p. l ની કિંમત l અને p બરાબર તો m થાય છે તો 2m upon π. આ એમસીક્યુ ઘણા આગળ આવશે બરોબર જેમાં હું આમ કરતા ઉડાડી દઈશ. નેક્સ્ટ મેગ્નેટિક મેરિડિયનનું સમતલ ખાલી જગ્યા હોય છે. મેગ્નેટિક મેરિડિયન ટૂંકમાં કહેવાય પણ પૃથ્વીની ચુંબકીય અક્ષને લંબ ન, પૃથ્વીની ભૌગોલિક અક્ષને લંબ ન, પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતું કે પૃથ્વીની ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું. તો કે ઓબ્વિયસ વાત છે ભાઈ કે મેગ્નેટિક મેરિડિયન કીધું છે તો પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતા સમતલને આપણે એનું મેગ્નેટિક મેરિડિયન કહીશું. પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતા સમતલને મેગ્નેટિક મેરિડિયન અને પૃથ્વીની ભૌગોલિક અક્ષમાંથી પસાર થતા સમતલને જીઓગ્રાફિક મેરિડિયન. પૃથ્વી પર જે સ્થાન પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શૂન્ય હોય, બહુ હવે આવા દાખલામાં બહુ મજા આવે છે. સમક્ષિતિજ ઘટક શૂન્ય હોય મતલબ કે pH = 0 હોય તે સ્થળ કયું? સૌથી પહેલા તો જુઓ સમક્ષિતિજ ઘટક 0 એટલે pH = 0
તો તમારી પાસે સમીકરણ આવું છે કે BH = BE cos I. હવે આ 0 ક્યારે થાય કે જ્યારે I = 90 ડિગ્રી હોય ત્યારે. સમજો આ વસ્તુ. એમ કીધું છે કે કોઈ સ્થળે પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શૂન્ય છે, મતલબ BH = 0 છે. તો BH 0 ક્યારે થાય ભાઈ કે જ્યારે cos I માં I ની કિંમત 90 ડિગ્રી હોય ત્યારે, કેમ કે cos 90 ની કિંમત 0 થાય તો પરિણામે આ 0 = 0 કહી શકાય. તો ત્યારે એંગલ ઓફ ડીપ કેવો થાય 90 ડિગ્રી. હવે મને કહો છે કે પૃથ્વીના કયા સ્થાન ઉપર એંગલ ઓફ ડીપ 90 ડિગ્રી થાય છે? પૃથ્વીના કયા સ્થાન પર એંગલ ઓફ ડીપ 90 ડિગ્રી થાય છે? એના ધ્રુવો પાસે. પણ કયા? ભૌગોલિક ધ્રુવો પાસે નહીં, પૃથ્વીના ભૂચુંબકીય ધ્રુવો પાસે I = 90 ડિગ્રી થાય છે અને BH = 0 થાય છે. સમજાય છે વાત? આ વસ્તુ બહુ હજી હું ફરીથી રિપીટ કરું છું કે સમક્ષિતિજ ઘટક શૂન્ય છે, મતલબ BH = 0. તો BH = 0 તો BH = B cos I. તો BH = 0 ત્યારે થાય કે જ્યારે I ની કિંમત 90 ડિગ્રી થાય ત્યારે, તો cos 90 0 થાય. તો I ની કિંમત 90 ડિગ્રી ક્યાં થાય છે? તો I ની કિંમત 90 ડિગ્રી છે એ ચુંબકીય ધ્રુવો પાસે થાય છે. તો ઓપ્શન વાંચો. ભૌગોલિક વિષુવવૃત્ત, ભૂચુંબકીય વિષુવવૃત્ત, કોઈ પણ ભૌગોલિક ધ્રુવ કે કોઈ એક ભૂચુંબકીય ધ્રુવ. કોઈ એક ભૂચુંબકીય ધ્રુવ. સમજાય છે? આ વસ્તુ લખી નાખવી એવું હોય તો યાદ રાખો. આવા પણ ઘણા MCQ આવવાના છે. પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ઉધ્વ ઘટક એક સરખા છે, મતલબ BH = BV છે. તો આ સ્થળે મેગ્નેટિક ફીલ્ડ એંગલ કેટલો? લે ભાઈ BH = BV છે. મારી પાસે સમીકરણ છે dB/BH = tan I છે. તો BV અને BH તો સરખા જ છે. તો આની કિંમત થાય 1. I = tan I. તો I = tan inverse 1 ક્યારે થાય? tan inverse 1 I = 45 ડિગ્રી. તો કે 45 ની કિંમત એક થાય ને, તો 45 ડિગ્રી એ એંગલ ઓફ ડીપ જ્યારે હશે ત્યારે BH = BV થશે. એની પછી કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઉધ્વ ઘટક કરતા √3 ગણો છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH = એના ઉધ્વ ઘટક કરતા √3 ગણો છે. તો એંગલ ઓફ ડીપ કેટલો થાય? તો કે ભાઈ જુઓ છો, એંગલ ઓફ ડીપ જોતો છે તો મારી પાસે શું હોવું છે? dB/BH = tan inverse tan into I. tan I. તો હવે BB/BH કરું તો આની પર હું કઈ મૂકું? 1/√3 = BB/BH. કહી શકાય કે નહીં? તો આની જગ્યાએ હું લખી લખું 1/√3 = tan I. તો I = થઈ જાય tan inverse 1/√3. tan inverse 1/√3 I બરાબર ક્યારે થાય? pi/3 4 6 pi/6 છે. अब आंसर આવશે pi/6. સિમ્પલ કે નહીં? એની પછી પૃથ્વી પર જે સ્થળે ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય, અરે વાહ મજા આવી ગઈ. આપણે ત્યારે સમક્ષિતિજ ઘટક પેલો 0 કર્યો, હવે આપણે કોનો 0 કરવાનો છે? ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક, મતલબ કે BB = 0 કરવાનો છે. BB = 0 ક્યારે થાય? તો કે BB = તો BE sin θ છે. તો આ 0 ક્યારે થાય કે જ્યારે sin θ માં θ = 0 હોય ને ત્યારે. તો તે સ્થળે એંગલ ઓફ ડીપ કેટલો થશે? જે જગ્યાએ BB 0 એ જગ્યાએ એંગલ ઓફ ડીપ પણ 0. આન્સર A. થઈ જાય કે નહીં? સિમ્પલ વસ્તુ છે. આવી રીતે કરવાની જરૂર ન હોય ભાઈ, આમ ખબર પડી જાય. BH ને કરો ભાઈ. પછી આ એક દાખલો છે, એ બધાને આકાર કેવી રીતે વાળવાના એ હું તમારા હોમવર્કમાં રાખું છું. કે ચુંબકીય ચાર્જમાં એની ધરાવતા એક જે ચુંબકને HI JK આકારમાં વાળવામાં આવે છે, તો ક્યાં HI = HJ JK નવી ચુંબકીય ચાર્જ માત્રા કેટલી થશે? પણ આમાં હું તમને એક વસ્તુ કહી દઉં કે ચુંબકને ભાંગવાનો તોડવાનો નથી.
હવે ચુંબકને વાળી અને એના બે ધ્રુવો વચ્ચેના અંતર ઉપરથી તમારે મેળવવાનું છે. એટલે હું તમને શોર્ટકટ આપી દઉં, હિન્ટ આપી દઉં. આનું સોલ્યુશન બધાય જાતે ટ્રાય કરવાનું છે. તમારા મટીરીયલ માં પછી ડાયરેક્ટ ખબર નહીં પડે પહેલા કીધું છે એટલે ખોટા એમાંથી ઉતાવળ મારી ન કહેતા. બરાબર. ચુંબકીય ચાર્જમાત્રા m ધરાવતા બે ચુંબકને એકબીજા સાથે કાટખૂણો રચે તે રીતે રાખેલ છે તો તેની ચુંબકીય ચાર્જમાત્રા શોધો. આપણે હમણાં જ શોધી લીધી હતી. કાટખૂણો હોય ત્યારે કાટખૂણો હતો ત્યારે m √2m મેળવી નહીં √2m. એની પછી સમાન લંબાઈના બે ચુંબકની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે તો તેની ચુંબકીય ચાર્જમાત્રા સમાન છે તો પરિણામી ચુંબકીય ચાર્જમાત્રા જુઓ જોઈએ. આની ચુંબકીય ચાર્જમાત્રા આ ડિરેક્શન, બરોબર, અને આની ચુંબકીય ચાર્જમાત્રા આ ડિરેક્શન. તો જુઓ જોઈએ બે ચુંબકીય ચાર્જમાત્રા વચ્ચેનો ખૂણો કેટલો થયો જુઓ જોઈએ. આટલો થયો તો ખાસ સમજો, કોઈ આ એંગલ ઉપર નહીં જાય. બે ચુંબકીય ચાર્જમાત્રા વચ્ચેનો ખૂણો કેટલો થયો હોય તો કે આ 60 છે. આ આખો 180 હોય તો 180 - 60 એટલે આ 120 થયો હોય. તો હવે જે તમે સમીકરણ માનો કે આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m1 હોય અને એની ડાયપોલ મોમેન્ટ m2 હોય, જે આપણે ખબર છે કે સમાન મેગ્નેટિક ડાયપોલ m1 = m2 = m કહીશું તો પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m' = m1² + m2² + 2m1 m2 cos 120. સમજાણું કે નહીં? તો જુઓ છે આ તો બંને થઈને તમે આ રીતે ગણી નાખશો. m1 એટલે આ તમે ગણી નાખો 2m² + 2m² cos 120. cos 120 એટલે એ શું થઈ જશે -1/2 થાય તો -1/2 ના બરાબર તો માઈનસ, તો અહીંયા તમારું શું છે * 1/2 2 કેન્સલ થઈ જશે. તો તમે આરામથી સમજી ગયા કે 2m² - m² એટલે શું બનશે m. તો કે આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m બનશે છે. પણ ખાસ મેગ્નેટિક છે કોઈ આ એંગલ 60 નથી લઈ લેવાનો. અહીંયા જે cos θ છે એ શું છે તો કે m1 અને m2 વચ્ચેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો. તો કે ભાઈ આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન આ છે, આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન આ છે, તો એ બંને વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો થાય છે 120 ડિગ્રીનો થાય છે. બરોબર. જો આનો આ ચુંબક આમ મૂક્યો હોત ને, મતલબ કે આની જો પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા આમ થતી હોત ને તો એ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી લઈ શકે, તો લઈ શકાય, તો એમાં કોઈ ઇશ્યુ નથી. બરોબર. એની પછી જુઓ જોઈએ મેગ્નેટિક ડેક્લેનેશન એ કોની વચ્ચેનો ખૂણો છે? મેગ્નેટિક ડેક્લેનેશન કોની વચ્ચેનો ખૂણો છે? મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયન વચ્ચેનો ખૂણો છે. તો જુઓ જોઈએ વાંચી લો સિમ્પલ કે નહીં. મેગ્નેટિક મેરિડિયન, ભૌગોલિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન અને ભૌમિતિક મેરિડિયન. ભૌમિતિક મેરિડિયન તો હું જ પડ્યો છું કે એટલે ઓબ્વિયસ છે ભૌગોલિક મેરિડિયન. પૃથ્વીના કયા સ્થળે એંગલ ઓફ ડીપ મહત્તમ હોય છે? પૃથ્વીના કયા સ્થળે એંગલ ઓફ ડીપ મહત્તમ હોય છે ભાઈ? જુઓ જોઈએ આ આકૃતિમાં તો તમને ખબર પડે કે ધ્રુવો પાસે એંગલ ઓફ ડીપ 90 ડિગ્રીનો છે, પણ કયા ધ્રુવો? ભૌગોલિક ધ્રુવો કે ચુંબકીય ધ્રુવો? ઓકે ભાઈ, ચુંબકીય ધ્રુવો પાસે આ જે વેલ્યુ છે એ મહત્તમ હોય છે. બરાબર ભાઈ. તો વધે એનાથી આગળ આવે h અને v પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટક છે. તો એંગલ ઓફ ડીપ phi = 0. તો આમાંથી હું જો મસ્ત બજાવી એંગલ ઓફ ડીપ phi = 0. તો આમાંથી હું તો જુઓ જોઈએ તો કે bh = તમને ખબર હોવી જોઈએ be cos θ. તો કે આ cos θ અથવા તો phi એના phi વડે દર્શાવીએ એટલે આપણે phi વડે. તો phi 0 હશે, phi 0 હશે મતલબ cos 0 એટલે તો 1 થશે. તો અહીંયા bh = તો be એનો મતલબ એમ થયું કે bh does not equal to 0. અને આ તો ડી ચેક
કરીએ તો કે ભાઈ BB is equal to BE sin theta 5 ચલો ને 5 તો અહીંયા તો 5 0 લેવાનો કીધો છે તો 0 BB is equal to 0 મતલબ કે એનો વર્ટિકલ ઘટક ઉધ્વ ઘટક અથવા તો લંબ ઘટક છે એ 0 થશે પરંતુ સમક્ષિતિજ ઘટક 0 થશે નહીં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક કઈ જગ્યાએ શૂન્ય બને છે ઉધ્વ ઘટક મતલબ BB is equal to 0 when 5 is equal to 0 હમણાં જ જોયું તો 5 is equal to 0 ક્યાં થાય છે 5 is equal to 0 ક્યાં થાય છે અહીંયા થાય છે મતલબ પૃથ્વીના ભૂચુંબકીય વિષુવરેખા પાસે ચુંબકીય વિષુવરેખા ચુંબકીય ધ્રુવ ભૌગોલિક ધ્રુવ કે 90 ડિગ્રી ના અક્ષાંશ ચુંબકીય વિષુવરેખા પાસે બરાબર કે એની પછી એક સ્થળ માટે મેગ્નેટિક ફીલ્ડ એંગલ 60 ડિગ્રી છે પૃથ્વીના સમક્ષિતિજ ઘટક 10 થી -4 હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય કે નહીં આરામથી શોધી શકાય આ આપણે દીધેલો છે BH આપી દીધેલો છે BE શોધવાનો છે બે સ્થળના મેગ્નેટિક ફીલ્ડ એંગલ 30 ડિગ્રી અને 45 ડિગ્રી છે મતલબ માનો કે એક જગ્યાએ એંગલ ઓફ બીમ I બરાબર 30 છે અને બીજી જગ્યાએ એંગલ ઓફ બીમ છે એ 45 ડિગ્રી છે બે સ્થળ આધાર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકોનો ગુણોત્તર શોધો સમક્ષિતિજ ઘટકને આ એટલે શું લેવાનું છે તો હવે જો સમક્ષિતિજ ઘટક BH is equal to BB cos I બરાબર તો એક જગ્યાએ હું કહી દઉં BH1 અને બીજી જગ્યાએ કહી દઉં BH2 is equal to cos I1 અને cos I2 મળી જાય ને સીધો ગુણોત્તર છે મળી જાય વેરી સિમ્પલ મળી જાય ગુડ સેટ 4 pi ampere into meter square ચુંબકીય ચાપમાત્રાના એક ચુંબકીય તારને અર્ધવર્તુળાકાર વાળવામાં આવે છે તો તેની નવી ચુંબકીય ચાપમાત્રા બધાએ શોધવાનું છે આનો જવાબ છે ઓપ્શનમાં છે એટલે જવાબ આવશે એક પણ નહીં અર્ધવર્તુળાકાર વાળવાનો છે તાર એટલે નવી લંબાઈ 2r જેટલી થશે પછી એમાંથી r ને સૂત્રનો કરતા કરવાનો મૂકો l પ્રાઇમની કિંમત આવી જાય આન્સર બધાએ જે ગણવાનો છે એની જેમ ગણવાનો છે ભાઈ પ્લીઝ કરજો બધાએ જ્યાં ડીપ એંગલ 60 ડિગ્રી છે તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક V અને સમક્ષિતિજ ઘટક H નો સંબંધ શું હશે એંગલ ઓફ બીમ 60 ડિગ્રી છે મતલબ BB/BH શું થાય છે ભાઈ BB/BH is equal to tan 60 થશે તો tan 60 is equal to શું થશે 1/√3 રહે કે નહીં tan 60 BB/BH is equal to 1/√3 so BH is equal to √3 BB so H is equal to √3 BB સિમ્પલ પૃથ્વીના વિષુવવૃત્ત પર કોઈ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.5 × 10⁻⁴ ટેસ્લા છે તો આ સ્થળે પૃથ્વીની ત્રિજ્યા જો 6400 કિલોમીટર લ્યો તો પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે જેવો દાખલો 8મો ગણી ગયા જે 8મો દાખલો ગણી ગયા સૈન્યની જેવો જ MCQ છે ગુજકેટમાં પૂછાય ગણી શકાય કે નહીં વિષુવવૃત્ત પાસે કીધું છે એટલે -μ0/4π m/r3 b તો આપી દીધેલો છે r 6400 કિલોમીટર આપણને ખબર હોવી જોઈએ હોય તો હોય તે 31.4 સેન્ટીમીટર જેટલી અસરકારક લંબાઈ ધરાવતા અને 0.8 એમ્પિયર × મીટર જેટલું ચુંબકીય ધ્રુવમાનવાળા ચુંબકને વાળીને અર્ધવર્તુળાકાર બનાવવામાં આવે છે તો તેની ચુંબકીય ચાપમાત્રા અહીંયા ચુંબકીય ચાપમાત્રા મૂલ્યમાં શોધવાની છે અહીંયા ધ્રુવમાન p આપી દીધેલું છે બરાબર હે ભાઈ શોધી શકાય કે નહીં આરામથી શોધી શકાય હું આપવા મારો પછી પૃથ્વીની સપાટી પર કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉધ્વ ઘટક અને તેના સમક્ષિતિજ ઘટક કરતા √3 ગણો છે તો આ સ્થાને એંગલ ઓફ B આરામથી પકડી જાય 60 ડિગ્રી આવે ગણ્યો નહીં આપણે આગળ SLB માં ગણી નાખ્યો હોતો વાંધો નહીં બે એકમ છે તે લંબાઈ ધરાવતા સ્ટીલના 151 ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે અને જો આ તારને અર્ધવર્તુળાકાર ચાપમાં બહુ પાડ્યા છે અર્ધવર્તુળાકાર ચાપ હવે અર્ધવર્તુળાકાર ચાપના દાખલાઓની રકમ હું વાંચી શકું
બરાબર, ગણી શકાય એવી વસ્તુ છે. આ રીતે તમે ગણી શકો તમારે. નિત નિત નાના ગજેટ પર ધરાવતા ડોલર મેગ્નેટોમીટરને મેગ્નેટિક મેરિડિયનમાં મૂકેલ છે. પૃથ્વીના સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર 24 માઇક્રો ટેસ્લામાં ચુંબક 2 સેકન્ડમાં આવર્તનથી ડોલન કરે છે. કે ભાઈ જ્યારે ચુંબકીય ક્ષેત્ર E1 24 માઇક્રો ટેસ્લા હોય ત્યારે એનો આવર્તકાળ T1 2 સેકન્ડ છે. વિદ્યુત પ્રવાહ આધારિત તાર મૂકીને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં 18 માઇક્રો ટેસ્લાનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે. નવું ચુંબકીય ક્ષેત્ર 18 માઇક્રો ટેસ્લા હોય તો ચુંબકનો નવો આવર્તકાળ શોધો. ચુંબકનો નવો આવર્તકાળ T2 શોધો. તો કે યાદ કરવો જોઈએ, યાદ કીજીએ. T is equal to 2 pi under root mb. આવું કંઈક આપણે ઈસવીસન પૂર્વે ભણી ચૂક્યા જ્યારે આપણે મોહેન્જો-દારોમાં હતા. બરોબર, તો આની ઉપરથી ખબર પડે કે T proportional to 1 upon under root b થાય તો T2 by T1 is equal to under root b1 by b2. b1 is 24 and b2 is 18 તો t2 મળી જાય કે નહીં? મળી જ જાય ને બરાબર છે. શું કામ ન મળે? બરાબર. પછી સમક્ષિતિજ સમતલમાં ગતિ કરી શકે તેની કંપાસની સોય ભૂચુંબકીય ધ્રુવો ઉપર હોય તો સમક્ષિતિજ સમતલમાં ગતિ કરી શકે મતલબ ઇટ્સ can be left and right motion only, not a deep motion. માત્ર સમક્ષિતિજમાં જ ભ્રમણ કરી શકે એવી ચુંબકીય સોયને જ્યારે તમે ચુંબકીય ધ્રુવો પાસે લઈ જાઓ તો ચુંબકીય સોય દ્રઢ બની જશે અને ગતિ દર્શાવશે નહીં. કોઈ પણ સ્થિતિમાં રહેશે, માત્ર ઉત્તર દક્ષિણ દિશા રહેશે, માત્ર પૂર્વ પશ્ચિમ દિશા રહે. પહેલા પ્રથમ તો ચુંબકીય સોય પૂર્વ પશ્ચિમ તો દેખાશે નહીં, ઉત્તર દક્ષિણ દેખાડે. પરંતુ કેમ કે કોઈ એક ધ્રુવ પાસે હશે તો કોઈ એક ધ્રુવ પાસે ચોંટી ગઈ હશે નીચે ડીપ થવા માટે, પણ આમ જ મુક્ત થઈ જાય છે. એટલે કોઈ પણ દિશામાં હોય છે, તો કોઈ પણ સ્થિતિમાં હોય છે. એવું ફરજિયાત નથી કે આ ડિરેક્શન કે આ દેખાડે તો દ્રઢ બની જાય, ઘણી રીતનો કે એને કંઈ ચિકન દુનિયા ન થઈ છે. બરોબર, તો પછી પણ એ જેવો છે થોડું કમ ધમકે ચલાવવાનું છે. શું વખત ચલાવવાનું છે? તો કે L લંબાઈનો અને કેપિટલ M ચુંબકીય ડાયપોલ ચાપમાત્રાવાળો એક રેખીય ચુંબકને આકૃતિમાં દર્શાવ્યો છે. નવી ચુંબકીય ચાપમાત્રા જણાવો. સૌથી પહેલા તો તમે એ જુઓ જોઈએ કે આ જે છે આ એની કુલ લંબાઈ L હતી. બરોબર ને? ત્યારે આ એનો માનો કે નોર્થ પોલ હોય અને આ માનો કે સાઉથ પોલ હોય, પણ હવે એના નોર્થ અને સાઉથ વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? કેટલું છે એ મને નથી ખબર, પણ અત્યારે હું r જેટલું છે એમ ધારી લઉં છું. તો ભાઈ પહેલા જ્યારે બહુ વર્ષો પહેલા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેપિટલ M મળે છે, એટલે આપણે કેપિટલ M મળે છે, તો કેપિટલ M L * p પ્રમાણે થતી હતી. પરંતુ હવે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M' નવી લંબાઈ બે ધ્રુવો વચ્ચેનું, પહેલા બે ધ્રુવો વચ્ચેનું અંતર L હતું, પછી બિચારાને બેન્ડ કર્યું એટલે હવે બે ધ્રુવો વચ્ચેનું અંતર R છે, તો rp જેટલું છે. બરોબર, પણ હવે પ્રશ્ન ઊભો થાય કે આ r ક્યાંથી ગોતવું? અર્ધવર્તુળાકાર હતું ત્યાં સુધી તો વાંધો નહોતો આવતો, 2πr/2 કરી નાખતા. બટ એવું કહી શકું કે L = GIR/6. કેમ? કે 60 ડિગ્રીનો ખૂણો બને છે. આખા વર્તુળમાં કેટલા હોય? 360. બરોબર ને? તો આ 360 નો છઠ્ઠો ભાગ થયો કહેવાય 36. મતલબ આખા વર્તુળમાં છઠ્ઠા ભાગની ચાપ થઈ કહેવાય. તો આખા વર્તુળનો પરિઘ 2πr હોય તો એટલે છઠ્ઠા ભાગના પરિઘનો 2πr/6 હોય. તો અહીંયા તમારી L = થઈ જાય πr/3. એટલે 2 × 6.
તો r ઇઝ ઇક્વલ ટુ કેટલું તો r ઇઝ ઇક્વલ ટુ 3l upon 5 થશે કે તો અહીં r ની જગ્યાએ r ની કિંમત મૂકો કેપિટલ M પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ r ની જગ્યાએ rb માંથી r ની જગ્યાએ લખો 3lp upon 5 તો કે ભાઈ l એટલે તો કેપિટલ M હતો તો M પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ લખીએ તો 3m upon 5 તો આપણો આન્સર શું છે આન્સર B ગણી શકાય કે નહીં પણ ખાસ આ વસ્તુ છે એ મહત્વની છે કે ભાઈ 60 ડિગ્રીનો ખૂણો બનાવ્યો છે મતલબ કે એની ચાપ જે છે એ આખા વર્તુળના છઠ્ઠા ભાગની ચાપ થઈ કહેવાય 30 ડિગ્રી હોય તો 12મા ભાગની થઈ કહેવાય તો એવી રીતે એ બધી વસ્તુ આપણને ગમે એટલે એંગલ આપણે તો આવડવું જોઈએ બરાબર આ વચ્ચે શું કામ ન આવડે એની પછી હવે એટલી બધી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વધ્યા પછી આમાં તમારે જવાબ આપવાનો છે નીચેની આકૃતિમાં ગજ્જે ચુંબકની જુદી જુદી ગોઠવણી દર્શાવે છે દરેક ગજ્જે ચુંબકના ચુંબકીય ચાર્જ માત્રામાં m તો કઈ ગોઠવણમાં મહત્તમ પરિણામી ચુંબકીય ચાર્જ માત્રા જણાવવા મળશે અથવા તો ચુંબક પરિણામી ચુંબકીય ચાર્જ માત્રા માટેનું સમીકરણ યાદ કરો અંડર રૂટ m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર પ્લસ 2m1 m2 cos થીટા બરોબર પણ થીટા છે એ ખાસ યાદ રાખવાનું શું છે બે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વચ્ચેની દિશા છે હવે હું તમને બધાના બે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા વચ્ચેના ખૂણાઓ જણાવી દઉં છું બાકી રામ ભરોસે આની સૌથી નોર્થ એટલે આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા આ સૌથી નોર્થ તો આની બે વચ્ચેનો ખૂણો આવશે 90 ડિગ્રી 90 ડિગ્રીમાં કે cos 90 એટલે એટલું જ છે તો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવો પછી આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા આ આની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા આ તો આ બંને વચ્ચેનો ખૂણો જે છે એ કેટલો છે 180 ડિગ્રી તો cos 180 મૂકો -1 આવશે બરાબર પછી આગળ હું આવે તમારે સમજવું પાડવું પશ્ચિમ આ સાઉથથી નોર્થ આ સાઉથથી નોર્થ આમ તો અહીંયા તો સીધું જ છે ભાઈ કે બે વચ્ચેનો ખૂણો 30 ડિગ્રીનો છે અહીંયા આપણે છે બે વચ્ચેનો ખૂણો 60 ડિગ્રીનો છે બરાબર તો હવે આ સૂત્રની અંદર બધા કિંમતો મૂકી અને પછી આન્સર મેળવવાનો છે કે કોની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ મહત્તમ હશે જે તમારે મેળવવાની છે બરાબર હવે કે મેળવી લેશું નો મેળવો તો માંગી જાય જવાય મેળવવી જ પડે ગમે કરી મેળવવી જ પડે કેમ ન મેળવો આજે ખરેખર એક વસ્તુ મને નવાઈ લાગે છે કે મારી એટલી બધી તબિયત ખરાબ હોવા છતાં વિડીયો શૂટિંગ કરું છું મને ખબર છે તમે બધા કોઈ મારી સામે નથી છતાં એવું મને લાગતું જ નથી હું બીમાર હતો આઈ ડોન્ટ નો હાઉ બટ ભણાવવાનું શરૂ કર્યું પછી સારી સારી વાઇબ્સ આવવા પડે એટલે તો જે ફિઝિક્સ મસ્તીનો સબ્જેક્ટ છે એક વખત પકડો એટલે મજા આવે તો એમ્સ ની અંદર આવી છે કે ધ્રુવ અને વિષુવવૃત્ત પર ડીપ એંગલ થવાનું છે ડીપ માઇક નથી થવાનું સો વાય ડોન્ટ યુ ઓકે ધ્રુવ અને વિષુવવૃત્ત પર ડીપ એંગલ નું મૂલ્ય કેટલું હશે ભાઈ ધ્રુવ ઉપર ડીપ એંગલ 90 ડિગ્રી અને વિષુવવૃત્ત ઉપર ડીપ એંગલ 0 થેન્ક્સ નાઉ ડોક્ટર જે યુઝ ટુ ડુ ઇટ્સ હર્ટિંગ કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને શિરોલોક ઘટક સમાન હોય તો ત્યાં ડીપ એંગલ 45 ડિગ્રી કે નહીં સ્વાભાવિક છે ગણી શકાય સમજી શકાય આરામથી લખી શકાય તો હોમવર્ક લખી નખાય બરાબર આમાં તમારે થિયરી ટોપિક જે છે એ કયા છે લખવાના છે નહીં જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓલરેડી તમે લખી ચૂક્યા છો આ આટલી વસ્તુ છે એ તમારે લેસનમાં છે હોમવર્કમાં છે બરાબર તમને એમ થતું હશે કે સાહેબ આજે કેમ લેક્ચરની અંદર બહુ વધારે પડતા ગાંડા કાઢતા હતા પણ ફ્રેન્કલી સ્પીકિંગ ગાઈસ તબિયત ખરાબ હોય ને એટલે મગજને તબિયત ઉપર ફોકસ થવા જ નહીં દેવાની જો એ ફોકસ થાય ને તો વધારે પડતો મેન્ટલી રોગ વધુ આવશે એટલે હું એ બાબતનો માણસ છું કે જ્યારે આપણે બીમાર પડીએ ને ત્યારે આપણે બીમારી ઉપર ફોકસ જ નહીં આપવાનું જેટલું બીમારી ઉપર ફોકસ આપશો ને
એટલા વધુ બીમાર થતા છે. હું એમ નથી કહેતો કાળજી નહીં લેવાની, કાળજી લેવાની યસ, જે કાળા ઉકાળા પીતા હોય એ પીવાના, પણ કહેવાનો મતલબ હું યાર હું બીમાર છું મને માથું દુખે, મને આમ થાય તેમ થાય, એવા પેપલા વેડા નહીં કરવાના. જેટલા પેપલા વેડા કરો ને એટલી એ વસ્તુ મગજ ઉપર હાવી થતી છે, એટલે એ વાતને મગજ ઉપર હાવી નહીં થવા દેવાની. યસ આમ ગુડ, આમ ફાઈન, ભલે પછી બહાર જઈને ગમે શેડા કાઢી આવો છો, બરોબર, દેટ ડઝન્ટ મેટર. મહત્વની વસ્તુ શું છે કે તમારી સામે શું છે, બરોબર. એટલા માટે છોકરાઓ જેવી તેવી વાતોને મગજ ઉપર હાવી નહીં થવા દેવાનું. તો આજનું લેસન એ પણ એક છે કે જેવી તેવી વાતોને મગજ ઉપર હાવી નહીં થવા દેવાનું, અને આજનું એક લેસન આ પણ છે, બરોબર. એટલે બધા લેસન છે એ સારા અક્ષરે લખી નાખશો, બરોબર ને. તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ. હવે આપણે અહીંયા સુધી મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.